અમદાવાદમાં પોસ્ટ ઓફિસમાં અલગ અલગ નાની બચત યોજનામાં રોકાણ કરવા માટે લોકો પાસેથી રોકડ અને બચત ખાતાના ચેક તેમજ પાસબુક મેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એજન્ટોની ટોળકી ઝડપાઈ। આર્થિક ગુના નિવારણ શાખાએ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં 14 લોકો સાથે 3,97,00,000 રૂપિયાની ઠગાઈ આચરનાર પરિવાર સહિત 4 લોકોને પકડી પાડ્યા। નારણપુરાનો તેજસ શાહ નામનો આરોપી પોસ્ટ ઓફિસની બહાર એજન્ટ તરીકે કામ કરતો, પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાના બહાને લોકોનો વિશ્વાસ કેળવતો અને બાદમાં આરોપી પૈસા લઈ લેતો। પોતાના જ પુત્રના ખાતામાં તે રૂપિયા ટ્રાન્સફર કરતો। આખરે તેનો ભાંડો ફૂટ્યો અને ક્રાઇમ બ્રાન્ચે તેજસ શાહ, ગીરાબેન શાહ, માલવ શાહ અને દર્શનાબેન ભટ્ટની ધરપકડ કરી છે। પાસબુક ખોટી આપી છે અને બીજા વિડ્રોલ કરેલા છે, ટ્રાન્સફર ટચ કરેલા છે। ટોટલ 27,75,000ની મારે ફ્રોડ થયેલ છે। આરોપી તેજસ છે, ગીરા છે અને દર્શના છે અને છોકરાના અકાઉન્ટમાં નાખેલ છે। બુક મને કેવીપી મેં બનાવવા આપી હતી 8 લાખની, એ મને જુડતું આપી દીધી। પોસ્ટ ઓફિસમાં મને કીધું કે આ નકલી છે, આ બતાવતી નથી। ચારે પાસબુક એ 8 લાખ રૂપિયાની પાસબુક નકલી આપી દીધી। તેજસભાઈ શાહ સાથે એમના વાઇફ ગીરાબેન અને દર્શનાબેન સાથે હતા અને અમારું એફડી 22માં રિન્યુઅલ થઈ હતી। એ રિન્યુઅલ એમણે ના કરી અને પૈસા અમારા ફાધરના એકાઉન્ટમાંથી પણ એમણે ઉપાડી લીધા અને રોજ ધક્કા ખવડાવે કે ભાઈ તમને પાસબુક અમને નહોતા આપતા, તો કે પોસ્ટ ઓફિસમાંથી પાસબુક નથી આવતી એમ કરીને કમસે કમ અમને 6 મહિના સુધી લબડાયા અને પછી અમને એક બેલેન્સ સર્ટિફિકેટ આપ્યું, એ પણ અમને ખોટું આપ્યું છે, સહી સિક્કાવાળું। લોકબરના 3,97,00,000 રૂપિયાની તેઓએ છેતરપિંડી કરેલ છે અને આ લોકોએ એમના નામે પાસબુકો ઇસ્યુ કરી છે પોસ્ટ ઓફિસના સહી સિક્કાવાળી, અને એ ચેકબુકો પણ ખોટી ઇસ્યુ કરી એમના નામે પૈસા મેળવી અને તેજસભાઈ શાહનાઓના દીકરા છે માલવ શાહના ખાતામાં ટ્રાન્સફર મેળવેલ છે અને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર મેળવી આ છેતરપિંડી કરેલ છે।